मौज आएगी ना। જો ભાઈ એક બીજો સેલ્ફી પોઈન્ટ છે તો ત્યાં આવી ગયા છે અને જોઈ શકો છો મસ્ત મજાનો નજારો. ક્યાં બાત હે ભાઈ. हाय अमृत भाई, कैसे हो? बढ़िया. बस परेश भाई हमारे आए हैं. वो है ना जो भाई ना और राखो तो माथे गाड़ी चढ़ी जाए हुए भाई. આ ડંકો રાખવાનું કારણ શું ખબર હે તમને? હો કે ગમે એ ઘોરી જાય ને તો ચડે. એક આ બીજી જાફરાબાદી ભેંસ છે જબરજસ્ત, તમે જોઈ શકો છો. હા હો મામો જો ભાઈ હી 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 શું કહો પરેશભાઈ? કરોડપતિ થાય ને તો આકોટા ના ભૂલે. અમારો ધંધો છે યાર. અહીંયા છો એવું મેં સાંભળ્યું છે. બહુ ભાઈ ભાઈ માટે નહીં, તમે જોઈ શકો છો બધા ભાઈઓનો ફોટો પડાવવા છે અને અહીંયા આપણો વ્લોગ શૂટ થઈ રહ્યો છે તો જોઈ શકો છો એકદમ વ્યૂ. અને હાલો હાલો પરેશભાઈ, અમારા રબારી સમાજ માટે એક ગીત ગાઈ નાખો. મને રબારી સમાજ ભાઈ કાયમી મારો તો ઋણી રહ્યો. अच्छा, आप कहाँ से हो? जोधपुर राजस्थान से। जोधपुर राजस्थान. क्या बात है. गुजरात में कैसा लग रहा है आपको? बढ़िया, मजा आ रही है. क्या बात, क्या बात है भाई. आई लव आबू. आबू आया वाले एक फोटो અહીંયા પડાવવો પડે. શું કહો ભાઈ? સાચી વાત ને? કોને પૂછ? તો ભાઈઓ ઉપર આવી ગયા હશે એટલે ઉપર જો ભાઈ માઉન્ટમાં બધું મળી જાય. જો ભાઈ આ મેં ક્રિસો માટે માઉન્ટ આબુથી ટ્રેક્ટર લાવ્યું છે. કેવું લાગ્યું ભાઈ? ચલો. તો ભાઈઓ આજે આપણે ઘરેથી નીકળ્યા છે અને બહાર જવાના છીએ તો વ્લોગમાં બન્યા રહેજો. જય ગૌ માતા, જય ગોપાસોને, જય જય દ્વારકાધીશ ભાઈઓ. તો હવે આપણે જઈએ છીએ બહાર. તો આ પડી આપણી ગાડી, આ બાઇક અને આજે જવાનું છે બીજી ગાડીમાં. તો મળીએ ભાઈઓ આગળ. તો ભાઈઓ આ આપણી ગાડી છે અને અમારા આગેવાન રમેશભાઈના દર્શન આધારમાં થઈ ગયા. અમારા દશરથભાઈ, ભાઈલાલભાઈ, કીર્તિભાઈ અને અમારા સીતારામ. વાહ વાહ. હાલો ભાઈ રહેવાનું લે. તો રમેશલાલ ચમ નહીં બેડો? રમેશલાલ આવી જાય અંદર. હા હા. તો ભાઈ એક થોડોક આગળ નીકળો. અમારે પરેશભાઈ શું છે કાલની વાતમાં થોડા ગરમ થઈ ગયા હે. જેમ કે 4 વાગ્યાનો જાગ્યો ભાઈ. તો થોડું રહેવાનું હડો ભાઈ. હવે તો મળીએ આગળ. અમારા પરેશભાઈ આ બધું મુકવાસ લેવા ગયા છે. અમારે બે સરપંચ બેઠા છે ને એટલે એમને થોડું જોવે બંધાણી છે એટલે આ બધું રસ્તામાં જોવે. તો મિત્રો મળીએ આગળ. અમારા રમેશભાઈ જો ચકાચક દાઢી વાઢી કરાવીને આવી ગયા. વાહ ભાઈ વાહ. 20,000 માં જાય. આ ગાડીની એડ કરવાની છે આપણે ભેગી. એનો સ્પેશિયલ બનાવજે. હા એક જણ આપી દે બનાવવા. અત્યારે એક જણા હાલ આપી દે પછી બધું કરો. રેડી ચલો. આગળ જઈને બધું કરાવી લે. તું હાલ ને અત્યારે. શાંતિ થઈ શાંતિ. જય દ્વારકાધીશ. અમૃતલાલ નહીં આવતા. કુમાર મિત્રો અમારા મોટાભાઈ મુકેશભાઈ છે અને એમની ગાડી છે અર્ટિગા લઈને અમે માઉન્ટ જઈ રહ્યા છીએ. તો તમારે પણ કોઈ વર્ધી હોય તો મુકેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર મારી જોડેથી મળી જશે મુકેશભાઈનો. સરસ ભાઈઓ. ગમે એ જવું એટલે ગાડીમાં ગેસ કે સીએનજી તો પુરાવવું પડે. અને અમારા પરેશભાઈ લખ્યું જો હર હર મહાદેવ, જય પરશુરામ. ગાડીમાં કોઈને બીડી પીવાની નહીં, માલધારી. વાહ ક્યાં બાત હે પરેશભાઈ.
ભાઈઓ આવી ગયા છે સહારા અને અહીં મસ્ત મજાનો નાસ્તો કરી અને જવાનું સીધું આગળ મજા આવશે ભાઈ મળીએ થોડી ક્ષણ. તો ભાઈઓ અમારા બધા ભાઈઓની મહેફિલ જોમી ગઈ છે અને અહીંયા હોટલમાં નાસ્તો તો બધા ગાયકા કરી અને હવે ફટાફટ ચા મંગાવીએ તો ચા પી નાખીએ. તમારી ચા ઠરેરી ભાઈ. ચા તો આપણે હંમેશા ઠંડી પીવી જોઈએ ભાઈ. હા જેટલી ઠંડી એટલી મજા. ના ના એ ચાનો નિયમ છે. જો ભાઈ બધા કલાકારો મૂવીનું શૂટિંગ છે તો એક શૂટિંગ કરવાનું છે તો ત્યાં જઈ રહ્યા છીએ. તો ભાઈઓ અમે હવે તો જો ભાઈ અમે હવે જ્યાં જવાના તમને અંદાજ આવે તો મસ્ત મજાની કોમેન્ટ કરી દો કઈ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ. અને આજનો વિડીયો જોરદાર બનવાનો છે અને નાસ્તા પાણીની વ્યવસ્થા એવી છે કે તમે ત્યાં જઈને એમ જોશો કે બહુ મોજ આવવાની છે. તો વિડીયોમાં ભાઈ બના લેજો. જો ભાઈ થોડોક તમને વ્યૂ બતાવી દઈએ કઈ બાજુનો છે શું છે તમે કોમેન્ટ કરી દેજો જો તમે વિડીયોમાં. જો ભાઈ હવે તમને નજારો કોઈ કેવો લાગતો હશે કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. તો ભાઈઓ આજનો મસ્ત મજાનો વ્લોગ છે. ઘરે બેઠા એવું લાગે તો પૈસા લેવામાં આવશે. છત્રીઓ ગોતવા મળ્યા છે. વરસાદ અહીંયા બહુ છે ભાઈ. આગળ જતી રહી લાગે. જો ભાઈ આગળ પડી આગળ દેખાતી ને ના હોય. જો ભાઈ છે ને રસ્તો દુનિયાનો કે ગાડી ચલાવવાની પણ મજા આવે છે. મજા આવે અહીંયા અને બહુ સાવચેતી રાખવી પડે ચલાવવામાં. પોઈન્ટ આવે છે મુકેશભાઈ ખાલી સેન્ડ કર દો. વાહ क्या बात है भाई. અલે આ ગમે તે ધોણા હશે બાકી ના. આપણે જે જગ્યાએ આવવાની જગ્યાએ આવી ગયા છે ને અહીંયા પડાપડી છે ફોટો માટેની તમે જોઈ શકો છો. બધા ભાઈઓનો ફોટો પડાવવા છે અને અહીંયા આપણો વ્લોગ શૂટ થઈ રહ્યો છે તો જોઈ શકો છો એકદમ વ્યૂ. અને ભાઈ જો ભાઈ જોરદાર વ્યૂ છે. તો ફાઇનલી હવે તમને બધાને ખબર પડી ગઈ છે અમે આવી ગયા છે માઉન્ટ આબુ ભાઈઓ. અને આ જો એ ભાઈ જોઈને પડાવજો ફોટા. તો ભાઈઓ તમે માઉન્ટ આબુ આવ્યા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. હવે આપણે ગાયો સારું આવી જાઓ. મારો ખૂબ નેચું છે ભાઈ. અહીંયા બધું હોઈ શકે. વાઘ જંગલમાં ભાઈ છે નજારો. અને ગાડીઓ આવતી હોય કમાન્ડર જો ભાઈ વાહ બનાસકાંઠા વાહ પાટણ. પરેશભાઈ મજામાં કેવું લાગે છે તમને? તમે પહેલી વાર માઉન્ટ આબુ આવ્યા છો એવું મેં સાંભળ્યું છે. બહુ ભાઈ ભાઈ કમા ભાઈ તો પરેશભાઈ વાત કહું તમે અહીંયા પહેલી વાર આવ્યા છો? પરેશભાઈ તમે પહેલી વાર માઉન્ટ આબુમાં આવ્યા? પ્રથમ વખત આવ્યો છું ભાઈ. હા. અને લાઈફમાં એટલે લાઈફ તો હજુ ઘણી જીવવાની બાકી છે પણ 29 વર્ષની ઉંમરમાં જે આ નજારો મેં ક્યાંય નથી જોયો. તમને આજે કેવું મહેસૂસ થાય? એનો કોઈ કહેવાય ને કે શબ્દમાં કોઈ વર્ણન થઈ શકે એવું નથી ભાઈ. એમ અને હું એવું કહું ભાઈ કે લાઈફમાં એકવાર દરેકને ભલે અહીંયા એન્જોય માટે લોકો આવતા હોય છે પણ એવું ન હોય કે બધા કંઈ પીવા કે એન્જોય કરવા જ આવતા હોય. આપણને પ્રકૃતિથી પ્રેમ છે તો તમે જુઓ અત્યારે કે અને બનાસકાંઠાથી એકદમ નજીક. અરે યાર આપણે તો લગભગ 2.5 કલાકનો રસ્તો છે. શું વાત અમરતભાઈ તમે કેટલી વાર અહીંયા આવ્યા? 4-5 વાર આવી છું. તો સાહેબ પોલીસમાં છે અને 5 વાર આવ્યા છે. શું વાત છે. રમેશભાઈ તમે? અમે 2 વાર આવ્યા. કેવી મજા આવી? બહુ જ એન્જોય કરવાની મજા આવે. વાહ ભાઈ. તો જો ભાઈ ફાયર આ બાજુ આવેલું છે તો મિત્રો મળીએ આગળ.
જો ભાઈ એક બીજો સેલ્ફી પોઈન્ટ છે તો ત્યાં આવી ગયા છે અને જોઈ શકો છો મસ્ત મજાનો નજારો. ક્યાં બાત હે ભાઈ, કુદરતે બનાવ્યું ભાઈ જો. અને હવે અહીંયા થોડા ફોટા શૂટ કરશે બધા અમારા સેલ્ફી પોઈન્ટો અને પછી અમે જઈએ આગળ. જો અહીંયા જબરજસ્ત બાઇક રાઇડર જો. ઝાડ બાળ હાય મંકી. જો ભાઈ તો અમારા બધા ભીરુ મિત્રો આ બાજુ છે. हाय अमृत भाई, कैसे हो? बढ़िया. बस परेश भाई हमारे आए हैं तो क्या ફેટી જય બોલાવું एक बार પરેશ કોક બીજું નવું આપણે ફેટી જય બોલાવી છે. લેટેસ્ટ એ ભૈયા કોઈ એમાં હે વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ચલો જો ભાઈ આજે વાદળને અડવા જવાનું છે. નજીકમાં જોઈ શકો છો તમે, વાદળ નજીક જ છે અહીંયા. હવે વળી અહીંયાથી લુચ્છી ખાઈએ. જો ભાઈ પાછળ જો ભાઈ બીજા પોઈન્ટ ઉપર આવી ગયા છે અને આ બે મસ્ત મજાની અહીંયા પાડીઓ છે. આ ડંકો રાખવાનું કારણ શું ખબર છે તમને? હો કે ગમે એ ઘોરી જાય ને તો ચડાય. એક આ બીજી જાફરાબાદી ભેંસ છે જબરજસ્ત, તમે જોઈ શકો છો. હા હો મામો. જો ભાઈ હી 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 શું કહો પરેશભાઈ? કરોડપતિ થાય ને તો આકોટા ના ભૂલે. અમારો ધંધો છે યાર. હી તો એના ઉપર બધું આગળ પાગળ. દુનિયાનું નસીબ જુઓ તમે, ગમે ત્યાં જો આપણે આશા હતી કે હોય આપણે ના ભેંસના દર્શન ના હજી ગાય ગોતવાની છે બ્લોગમાં. મળી જાય. તમે કંઈક લાગણીથી આવ્યા હશો તો ગાય મળી જાય. હા હવે માઉન્ટમાં તો શું નથી મળતું. બધું મળે. અને બીજી વસ્તુ થોડી રજકા બાજી ફરીશ બાજી વાજ નાખો ને બાજુ ઊભી છે ચમ તમે જોઈ શકો છો. પરેશભાઈ ઝરણું આવે ને ત્યાં મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે. તો ભાઈઓ માઉન્ટ આબુ બસ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો નજારો. હવે અમારા પરેશભાઈને મિત્રોને બધા ખોઈ ગયા છે કે ક્યાં ગયા છે. દશાભાઈ પરેશભાઈ ક્યાં ગયા? પરેશભાઈની પાછળ છે. હા આપણે આગળ આવી ગયા. એવું છે એમ. ભરતભાઈ ભરતભાઈને કોલ બેક કર્યો છે, આવે છે. તો ભાઈઓ મળીએ આપણે આગળ. હવે આપણે ક્યાં જવાનું પ્લાનિંગ છે? ગુરુ શિખર. તો જમવાનો પ્રોગ્રામ ત્યાં ઉપર જ. એવું એમ. ઓકે વરસાદ છે ને વાદળ અડે ને કેમ? તો ભાઈઓ મળીએ. અમારે 3 પોથો ખોરી ગયો તો 3 પોથા ખોરી ગયો તો પોથા આવી ગયો તો हम साथ साथ आए जोरदार माउंट आबू वरसाद में घूमने पड़ेगा। के लिए और आज बारिश का बहुत मजा ले रहे हैं. તો અમારે પરેશભાઈ આવી ગયા છે કે ગયા આ રહ્યા અને એમને એક જ રેનકોટ નહીં પહેર્યો. ચલો ભાઈ ચાલુ કરો. દેખાતો ને શું બાહુલ્યા? નહીં વગાડે ને રોટ. ઈ હું ઈ હા ભાઈ ના તું ધોઈને તાજીને ખાઈ.
पकड़ना है कौन पकड़ना है कौन पकड़ना है? कौन पकड़ूंगा? कौन नहीं कौन कौन पकड़वाना किसी ने पकड़ू? क्या बात है भाई. ચલો ભાઈ આવી જાઓ બધા ખાવા માટે આઈસ્ક્રીમ. જો ભાઈ મોજ છે ને, મજા આવી ગઈ અમર ભાઈ. मौज मौज आनंद आई गयो यार क्या बात है. જો ગાંધી વાટિકા નક્કી જીલ. તો અમે આવી ગયા છીએ અને હવે બધા અહીંયા ફોટોશૂટ કરવા માટે જોઈ શકો છો. અને અહીંયા હવે વરસાદનું મોસમ જબરજસ્ત થઈ ગયું છે. તો હવે અમે પહોંચીએ. ચલો બધા પહોંચો. તો ભાઈઓ આ વ્લોગમાં તમને કેવી મજા આવે છે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અમરતભાઈ ક્યાં? હા चिल्ल लगा ले मस्त आ रहा क्या बात है. मौज आएगी ना. બસ મજા 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 મોજ. ચલો ભાઈ તો હવે આપણે આગળ વધીએ છીએ અને વ્લોગ કેવો છે ભાઈ કોમેન્ટ કરજો. જો ભાઈ અહીંયા મોસમ કઈ દેખાતું જ નથી. ક્યાં બાત હે. रब ने बनाया ક્યાં તો ભાઈ બધા મોજમાં આવી ગયા. ગરબા રમશું ગરબા. આવે આવે યાર બધા ભાઈબંધો છે તમારા અહીંયા. એટલે ગરબા રમી લો ગરબા. ગરબા રમી લો ગરબા. ગરબા રમી લો ગરબા. તો ચલો ભાઈ મોજ છે. ડાયરાની કેવી મોજ છે ભાઈ. आनंद से आज मौज आ रही है क्या बात. गरबा रमी लो गरबा. ए गरबा गरबा गरबा. झूम करो ए गरबा गरबा. लड़ લડ રમી લો ને યાર. મારા વિડીયો આવી જાય અને હોય મજા આવે યાર. હા રડો ભાઈ. ચલો આગળ જઈને મળીએ. ક્યાં બાત હે. મગડ મળો. મોજ મોજ. અરે અંદર અંદર અંદર. એટલે અંદર કોઈ છે ને ભાઈ. અંદર આપણે ઓળખમ કોઈ બેવું નહીં. ખોટું જવાનું શું મતલબ. અહીંયા જો હોય ત્યાં દેખાય. ખોટા પૈસા વેસ્ટ ના કરાય. તો ભાઈઓ મળીએ આગળ હવે. તો ભાઈઓ તમે જોઈ શકો છો આ એક તળાવ છે ને અહીંયાથી તમને કંઈ જોવા જ નહીં મળે. એકલું પાણી અને વાદળ સામે કંઈ દેખાતું નહીં. જો ભાઈ અને બહુ એવું પબ્લિક છે અહીંયા. ભીડ છે જોઈ શકો છો ભાઈ. ફોટો માટે સેલ્ફી માટે લોકોની લાઈન લાગી રહી છે. તો પરેશભાઈ ફોટો પાડી પાડી દઈએ. આ બાજુ તો કંઈ દેખાતું જ નહીં પરેશભાઈ. હાલો હાલો. પરેશભાઈ અમારા રબારી સમાજ માટે એક ગીત ગાઈ નાખો. મને રબારી સમાજ ભાઈ કાયમી મારો તો ઋણી રહ્યો છે અને મને એમના પ્રત્યે બહુ લાગણી છે. મારો અવાજ બિલકુલ સારો નથી છતાં મને જે આવડે છે કાલી ખીલી ભાષામાં હા. ખરેખર આપણા મારા ભાઈઓ છે હા હા સમાજના છે અને કેટલીને ખબર કઈ લખી છે. હું પોતે બ્રાહ્મણ છું. તો વગાડો. ચલો આવ્યો ચલો જો ભાઈ લોકો જોઈ શકો છો આ બાજુ.
એટલો કરી દઈશું. ચલો અને કલાકાર તો નથી ભાઈ બંધીને આપણને બધાને ગાવું છે આ તો બિલકુલ આવડતું નથી પણ સ્નેહ શરમ રાખ્યા વગર ગાવું છે અને અમારા બધા ભાઈઓ માટે ગાવું ત્યારે કેવું ગીત ગવાય કે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ अच्छा आप कहाँ से हो जोधपुर राजस्थान से। जोधपुर राजस्थान क्या बात है गुजरात में कैसा लग रहा है आपको अच्छा लग रहा है गुजरात में बढ़िया मजा आ रही है लाइक आई लव यू क्या बात है जय जय दशामा माउंट आबू अमर दशामा जय जय गौ माता અમારા ત્રણ ભોતો ખોરી ભોતો ચડી ગયા છે હવે હવે ફટાફટ જમવાનું ભાઈ રોટી ખીલાવો રોટી ઈસકો તો હવે જમવા આવ્યા થાળીમાં કોઈ છે નહીં અમૃતભાઈ થાળીમાં કોઈ નહીં હવે આવે છે હવે આવે ને? હવે આવે છે લા ભાઈ પહેલા ડુંગળી આવી ક્યાં બાત હે ભાઈ આઈ લવ આબુ આબુ આયા હોય એટલે એક ફોટો અહીંયા પડાવવો પડે શું કેવું ભાઈ સાચી વાત ને કોને પૂછ હા તો જોઈ શકો છો ભાઈ અમારા પરેશભાઈ ફોટો પડાવે અમારા ડ્રાઈવર સાહેબ અને આ બાજુ હેસકા ખાવા માટેનો સેવા એટલે પરેશ અરે તમારે યાર હવે નહીં દોઢો ના કરો શેર થાય તમે કર્યો 100 રૂપિયા લે 100 રૂપિયા ઓમ થઈને ઓમ 65 લાગો તો ના લાગો પાછો આવો મને મેળ ના આવે ને પછી ચડાવો જો ભાઈ જંગલ જબરજસ્ત વ્યૂ છે તો ભાઈઓ અમારા પરેશભાઈ ને બધા કહે છે જોઈએ હવે પેલા ભાઈ કીધો કે 400 રૂપિયા ફિક્સ કરો તો અમે પરેશભાઈ જુઓ પરેશભાઈ ભાઈ આ તો નાના નાના છોકરા હાકે એવા ઉપર તમારે બેહવું છે આમાં બેહવું છે ના બસ હે બેહવું બે અહીંથી નીકળવાનું કરો પૈસા મો હાલ આપણે ગાડી હાંકવાની છે ટોકન ભાઈ वो टोकन इधर दे दिया वो वीडियो वाले को खेत के बीच में भेज दो आगे ओके ओके चलो ओ भाई आ जाओ वीडियो के लिए પરેશભાઈ ની ગાડી ફસી ગઈ છે જો ભાઈ જોરદાર વ્યૂ છે અહીંયા બાવળી એમ જો જવા દે આ બાજુ अभी कितना भाड़ा आ रहा है रोज का धंधा कितना हो जाता है 5-10 हज़ार का हो जाता है 1-1.5 लाख रोज का धंधा क्या बात है बहुत पब्लिक आती है यार क्या है यार देखो ना ये जगह कितने में ली थी 3-4 करोड़ 2012 में ली थी
4 करोड़ में देनी है जी कहा 3 करोड़ में आपने सौदा किया था ना, अभी तो ये तो 10-12 करोड़ की हो गई है। 4 करोड़ में दे दूँ चलो। अरे भाई 4 करोड़ में सौदे करे છે ભાઈ। જબરજસ્ત લુક છે યાર। અને આપણે તો પરેશભાઈ वो तो अपने 4 करोड़ में लઈને શું કરો ખબર है, गाय बोता क्या बात है। बढ़िया कांकरेज नस्ल की गौ माता हमारी यहाँ पे लोग देखने के लिए आ जाए। 4 करोड़ રૂપિયામાં જો આ ભાઈ જમીન આપે ને તો ભરતું એવું કહેશે અને અહીંયા પહાડમાં ગાયો ચડાવવાની। બની છે અને ગાયોનો कैसा भाई बढ़िया है, હરિયા યાદ તારી હાચવીન રાખજી। क्या बात है। सब लोग अभी तो सब लोग गाड़ी में आज बैठ बहुत गए। मजा आई। जमे लीधું भाई। नहीं खाना की और कोई कुछ भी नहीं किया। જો ભાઈ માઉન્ટ ઉપર કુરકુરિયું ખાય બકુડું, क्या बात है। સ્કોર્પિયો ને બોર્પિયો બધું પડ્યું છે અને જો ભાઈ એકલા વાદળે હું હેડે ને તો વાદળા હાથમાં આવી જાય। અરે એ કોઈ દેખાતું જ નહીં પરેશ આ બાજુ તો। અમારા અલગમાં ભરત બોલે। અમારા બ્લોગમાં પરેશ ઢાળવા હો, વાદળા ખૂબ શું હોય તો નેચે બધી ખોણ જ છે જ્યાં આ વાદળા હાથમાં આવે જો ભાઈ જબરજસ્ત। હા જો ભાઈ તમે માઉન્ટ આબુ આવો ને તો ગુરુ શિખર ના આવો તો તમે કહો એવું ટ્રાફિક હોય ને તમે નીચે માઉન્ટ આબુ ફરી લેવાનું। અમે 3 કલાકથી હલવાઈ ગયા હો, લાઈન લાજી છે, મોં રાખતા જ નહીં। કહી દે ખાલી કહી દે બ્રેક કે છોડેલ છે તમારે પણ હોય કહી દે તો સેવાનું કામ કર વાસ આવે ગમે તે વાસ આવે એટલે કલેજ ઓછી છોડો એમ। તો જો ભાઈ આવો નજારો છે આ બાજુ। જો ભાઈ આજનો નજારો તો મસ્ત મજાનો અમારે પરેશભાઈમાં બ્લોગ બનાવે છે ભાઈ। પરેશભાઈ ફરીથી એકવાર તમને પૂછું છું, તમે અહીંયા ઉપર આવ્યા તમને કેવું લાગે છે? ભાઈ ગાડીમાં હતા ને હા। ત્યાં સુધી પાક્કા બોરિંગ થઈ ગયા હતા। હા એવું લાગતું હતું કે ઉપર ગમે તે ભગવાન હોય ભલું કરે, હા પણ નીચે ઉતર્યા તો થોડું એવું થયું કે ના ભાઈ માહોલ છે। વાહ ભાઈ વાહ। તો જો ભાઈ પહાડો ને બહાડો ને બધું જોર છે અહીંયા। રેનકોટ કેટલા રેનકોટ ના ઓય ભાવ વધી ગયા, નીચે 50 મળે યાર। માહોલ એવો હે ને જો ભાઈ ના ઓર રાખો તો માથે ગાડી ચડી જાય એવું હે ભાઈ। તો ભાઈઓ ઉપર આવી ગયા હશે એટલે ઉપર એટલે ગુરુ શિખર એમ જેટલા બી હોય ત્યાં તમને ખબર છે ત્રીજા ગુરુ શિખર આયા આપણે। કેવી મજા આવે કો, બહુ ઠંડી લગતી है, બહુ ઠંડી લગતી है। જો ભાઈ મોસમ વાદળામાં હાથ લે તો વાદળા હાથમાં આવી જાય। ઓ પરેશ તો ભાઈઓ મળીએ આગળ। आर्या 200 की 200 में दे दो चलो। गुरु शिखर है कोई क्या बात है भाई। અહીંયા પણ પગથિયે ચડીને આ બાજુ નજારા જુઓ। અહીંયા બધી દુકાનો છે। કેટલું દૂર આવે, કેટલું બાકી આવે જડવાનું એવું એમ? જો ભાઈ માઉન્ટમાં બધું મળી જાય। હા વાતાવરણ એકદમ જોરદાર છે, વ્યૂ જોરદાર છે ભાઈ। પરેશભાઈ એટલે આજે દબાઈ તો ભાઈ હવે ગુરુ શિખર પહોંચવા આવ્યા છીએ અને અમારા રમેશભાઈ ઠંડી વાવે છે। ઓહો ઠંડી વાવે ભરત પર ઠંડી મેગી બેગી મકઈના ડોડા ખાવા હોય તો આવી જવાનું હોય।
એક આવું ટ્રેક્ટર વેક્ટર લેવું નહીં ને નજીકમાં તમે થોડી ક્ષણોની અંદર જોઈ શકો છો. હવે પહોંચવા આવ્યા છીએ. હેલો. હા, ગુરુ दत्तरा वे गुरु शिखर. क्या बात है भाई. जो भाई हरेश भाई चालो कि यार हमारे अमृतભાઈ તમે યાર ક્યાં ગયા હતા? જય શ્રી કૃષ્ણ. હવે પહોંચી જાઓ આપણે. चलो दर्शन हुए करो ना कि मंदिर जाने के लिए यहाँ पे. तो भाइयों टूंक समय में गुरु शिखर दर्शन कराવીને બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. તો થોડી ક્ષણો બના રહેજો. મસ્ત મજાનો આજનો બ્લોગ તમે કેવો લાગ્યો એક કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. હવે મંદિર માર્ગ અને કોણ કોણ અહીંયા આવ્યા છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. नो फोटो उसका फॉलो करो भैया. ओके. हमारे यहाँ भाई બધા ફોલોઅર માટે નો ફોટોગ્રાફી है लेकिन અહીંયા ભાઈ મહાદેવના દર્શન કરી લીધો છે. અને આ પૈસા લગાવવાનું શું કારણ અમૃતભાઈ? ચોટી જાય લગાવો ત્યાં ચોટી જાય. ચમકી ગયું. આપણે ચમકી જાય ને? હા ચમકી ગયેલું જ છે આપણું. જય જય હો જય હો. આપણે ચલો તો પાર જ નથી. તો હવે હરે ગુરુ દત્તા. તો ભાઈઓ જો તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો મસ્ત મજાની કોમેન્ટ કરજો. ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે. જય ગૌ માતા, જય ગોપાલ. પરેશભાઈ આપનો આભાર. પરેશભાઈના મસ્ત મજાના વ્લોગ અંદર આવ્યા છે. તો જય ગૌ માતા, જય ગોપાલ. बोलो भैया क्रिसव ना लगा तो क्रिसी लगा दो. ક્રિશિલ KRISHIV. મસ્ત લખજો ભાઈ. આ છે અમારા ક્રિશવ માટે અને પરેશભાઈના બાબલા માટે પણ લેવાના. બે ટ્રેક્ટર ટોલો છોડાય સાડા 4 લાખનો. નહીં એમ તો 7.5 લાખમાં પડશે ભાઈ. એમ ને વીમા પાર્સિંગ હતી. ઘરે પકવામાં 2,500 નું તો ડીઝલ ખી જાય. ભૈયા ફૂલ ટોકી કરી નાલજો. KRISHIV. રાઈટ. कंप्लीट है. રેડી રેડી. दिखा दो अभी. ना वो ना करे. यहाँ 2 बॉक्स पड़े हैं बड़े वाले. हाँ वो लिख गया ना. रेडी राइट. જો ભાઈ આ મેં ક્રિશવ માટે માઉન્ટ આબુથી ટ્રેક્ટર લાવ્યું છે. કેવું લાગ્યું ભાઈ? ચલો ક્રિશવ અમારામાં ગાયો નિશાળ લાવશે. કાકા રેડી? કાકા ટ્રેક્ટર આવી ગયું ને આપણે? ક્રિશવ આવશે ને હવે? કઈ કંપનીનું છે? ક્રિશવ કંપનીનું છે. જો ભાઈ નામ મસ્ત છે. કયું છે? હા ફોર વ્હીલ છે ને. લાકડાનું મસ્ત નહીં? પૂરા થાકે એવું નહીં. તો ઓલું બોલો